वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। निखिल हेय प्रत्यनीक समस्त कल्याण गुणाकर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण, संकल्प सिद्ध श्री हरिकृष्ण महाराज, लक्ष्मीनारायण देव, राधा कृष्ण देव, सीतारामजी, सिद्धेश्वर महादेव, विघ्न विनायक देव અને કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં સૌથી પહેલા વંદન કરીએ નતમસ્તક થઈને. આજે ખૂબ પવિત્ર દિવસ છે જેને લાભ પાચમ એવું કહેવાય છે. બધા મજામાં છો ને? લાભ પાચમ નો લાભ કરવા માટે ગયા હોય એવું ઘણા બધા લાગે છે. કોઈ સોનું ખરીદવા ગયો છે કાં તો વેચવા ગયા હોય. મયંકભાઈ બરાબર છે? ખરીદી કે વેચાણ કરવા માટે ભાવ ઘટ્યા ને. કોઈ કોઈને રિલેટિવને મળવા ગયા છે, કેમ કે આ વખતે મિડ વીકની અંદર સારા દિવસો હતા દિવાળીના બધા, એટલે બધા નવા વર્ષની શુભેચ્છાઓ આપવા માટે જાય, ભાઈ બીજ કરવા માટે જાય, પ્રીતિ ભોજ કરવા માટે જાય. ઘણા બધા કારણો છે, પણ લાભ પાચમના દિવસે આજે જે કોઈ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા, અત્યારે સભામાં ઉપસ્થિત છે, એ બધાએ ખરો લાભ પ્રાપ્ત કરેલો છે. સામાન્યતઃ એવું કહેવાય છે કે સંપૂર્ણ જીવન માણસ કોઈને કોઈ પ્રકારે લાભ મેળવવા માટે પ્રયાસ કરે છે. લાભ શબ્દનો અર્થ શું થાય? શું? ફાયદો. બીજો અર્થ કંઈક પ્રાપ્ત થવું. તમે કહો ને આજે નફો, નફો શબ્દ છે, પ્રોફિટ, એને લાભ કહેવાય છે. અને લાભમાંથી લોભ બનેલો છે શબ્દ પાછો.
એટલે લા લો, લા અને લોભ. આમાંથી કોઈ લાલો નથી ને? ઘણા એના નામ હોય લાલા, આ ચરોતરમાં ખાસ આવા નામ રાખતા હોય છે, બરાબર ને? નાનો હોય ત્યારે લાલો બરાબર લાગે, પણ ઉંમરવાળા થાય ને પછી કોઈ લાલા દાદા તો એ પીળા થઈ ગયા, લાલ નથી. લાભ માટે પ્રયાસ કરવો એ દરેક માણસનો સ્વભાવ રહેલો છે. એની અંદર તમે જોશો તો જો લાભની ઈચ્છા થાય તો એક્ટિવિટી થાય છે. પૈસાનો નફો કરવો છે તો એક્ટિવિટી થાય. વધારે મેળવવો છે તો વધારે એક્ટિવિટી થાય. જેટલો લાભ પ્રાપ્ત કરવો છે એટલી એક્ટિવિટી વધારે કરવી પડે, એને કહેવાય લાભ. પણ શુભ પ્રસંગોની અંદર તમારા ઘરની સામે બે સૂત્રો લખાતા, શુભ અને ખાલી લાભ કોઈ લખતું હતું, ખાલી શુભ કોઈ લખતું હતું, તો શુભ અને લાભ શું કામ લખતા હતા? લાભ પણ કેવો? શુભ લાભ. શુભ એટલે સારું, સમ્યક, એને શુભ લાભ કહેવાય છે. તો એવો જે લાભ પ્રાપ્ત કરવાની ઘેલછા, એને જ લાભ પાચમ કહેવાય છે. ખાસ કરીને સનાતન ધર્મમાં એક પરંપરા ચાલી આવી, છેક દિવાળીના દિવસોથી નૂતન વર્ષોનો પ્રારંભ થાય એટલે 5 દિવસો વાઘ બારસથી લઈને, અને એ 5 દિવસો પછી તરત 5મા દિવસે આવે છે લાભ પાચમ. આગળના દિવસોમાં વ્યાપારીઓ જે વૈશ્ય હતા એ પોતાનો ધંધો ટોટલી બંધ રાખે. આજે પણ મુંબઈના મોટા મોટા માર્કેટોમાં તમે જાઓ તો લાભ પાચમ સુધી તો કોઈ ખોલતા નથી, બધું બંધ રાખે. હવે એક દિવસ ધંધો બંધ કરે તો કેટલી ખોટ જાય? આ તો ઘણા દિવસો સુધી બંધ રાખે છે. આ જયંતિ દાદા અહીંયા બેઠા છે, હમણાં મુંબઈ આવ્યા હતા, આપણે મુંબાદેવી ગયા હતા, ચાલવાની કેવી મજા આવતી હતી. કોઈનો ધક્કો વાગે ને તો હાડકું ભાંગી જાય એટલી ભીડ હોય, ચાલવાની જગ્યા ન મળે. અને ટોટલ એરિયા આખા લાભ પાચમ સુધી બંધ થઈ જાય. તો કોઈ સામાન્ય વાત નથી. લાભ પાચમના દિવસે લાભ પ્રાપ્ત કરવાનો હોય છે. શ્રીમદ શંકરાચાર્યજી થયા, તમે નામ સાંભળ્યું છે? વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક એ કોણ હતા? કોણ બોલ્યું? શંકરાચાર્ય. હાથ ઊંચો કરો. હા. અને અદ્વૈત મતના પ્રવર્તક કોણ હતા? આપણો મત કયો છે? શિક્ષાપત્રી વાંચો છો ને? હા. એના લેખક કોણ છે? જે રાખવા હોય. સદગુરુ રામાનંદ સ્વામીના ગુરુ કોણ હતા? રામાનુજાચાર્યજી. તો રામાનુજાચાર્યજી એમને વિશિષ્ટાદ્વૈત મતનું પ્રવર્તન કરાવેલું છે. આજે જ નીરજભાઈ ને રજનીભાઈ બપોરે બેઠા હતા, મોડે સુધી થોડી ફિલોસોફિકલ ચર્ચાઓ અને સત્સંગ અમે કર્યો, લગભગ 2 કલાક સુધી. નીરજભાઈ ને રજનીભાઈ હતા. તો વિશિષ્ટાદ્વૈત જે સિદ્ધાંત છે ને એ ભક્તિથી પૂરક છે, શુષ્ક નથી. શ્રીમદ રામાનુજાચાર્યજી આજથી 1000 વર્ષ પહેલા એમને વિશિષ્ટાદ્વૈત મતનું પ્રવર્તન કરાવ્યું. અને શંકરાચાર્યજી એમને કયો મત પ્રવર્તાવ્યો? અદ્વૈત મતને પ્રવર્તાવ્યો.
અદ્વૈત આ ડિફરન્ટ છે અને વિશિષ્ટાદ્વૈત એ ડિફરન્ટ છે. દક્ષિણ ભારતમાં તમે જાઓ ને તો આ બધું ખ્યાલમાં આવે. ઉપર તો બીજું ખ્યાલમાં આવે, નીચે જાઓ તો સૈદ્ધાંતિક વાતો ખબર પડે. મધ્વાચાર્યજી થયા, વલ્લભાચાર્યજી થયા, રામાનુજાચાર્યજી થયા, શંકરાચાર્યજી થયા. આ બધા મહાન મહાન મોટા મોટા આચાર્યો કે જેમને અલગ અલગ મતનું પ્રવર્તન કરાવ્યું. કોઈએ શુદ્ધાદ્વૈત, કોઈએ દ્વૈતાદ્વૈત, કોઈએ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત. આ બધા મતો છે જુદા જુદા. આ તો બધા ફિલોસોફિકલ ટોપિક છે. પણ શંકરાચાર્યજી એમને વિવેક ચૂડામણી નામનો એક ગ્રંથ લખેલો છે. શંકરાચાર્યજી કઈ જેવા તેવા નહોતા. મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ એમના નામનો ઉલ્લેખ કરેલો છે. તમે એક સ્તોત્ર સાંભળ્યો હશે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે નહીં નહીં રક્ષતી ડુકરુઈ કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ડુકરુઈ કરણે છે ને એક ધાતુ છે. કોઈ નાનો છોકરો ભણતો હોય ને એટલે એને બાય હાર્ટ કરવાની હોય છે કેટલીક વસ્તુઓ. તો એક સંસ્કૃત ભણનારો કોઈ વિદ્યાર્થી કે માણસ હશે, એને થયું કે હું થોડુંક ભણી લઉં, એટલે ગાય ભેંસ દોતા દોતા ડુકરુઈ કરણે ડુકરુઈ કરણે ડુકરુઈ કરણે એવું બોલતો હતો. અમારે સંસ્કૃત શ્લોકો મોઢે કરવાના હોય ને તો એક વસ્તુને કે એક શબ્દને 4-5 વખત બોલીએ ત્યારે આપણા હાર્ટમાં બેસે છે, માઇન્ડમાં બેસે. તમને ઘણી વખત વિચાર થયો હશે કે અમે જોયા વગર આટલું સંસ્કૃત બોલતા હોય મંત્રો, તો બાય હાર્ટ કેવી રીતે કર્યા હશે? આ રીતે કર્યા હોય. પેલો ગાય કે ભેંસને દૂધ દોતા દોતા બોલે ડુકરુઈ કરણે ડુકરુઈ કરણે. એટલે શંકરાચાર્યજી ત્યાંથી નીકળ્યા. એમને જોયું કે ભાઈ મોટી ઉંમરવાળો છે ને પાછું ડુકરુઈ કરણે શું કરે છે? ડુકરુઈ કરણે એ છે ને એક ધાતુ છે, એનાથી શબ્દ બને છે, કરે છે એવો શબ્દ બને. એને સંસ્કૃતમાં ડુકરુઈ કરણે કહેવાય. શંકરાચાર્યજી ઉભા રહ્યા અને બોલ્યા કે ઓ ભાઈ, આ તું શું બોલે છે? સમજાતું નથી? સંસ્કૃત મોઢે કરું છું. શંકરાચાર્યજી કહે છે પણ તારી ઉંમર ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ કરવાની છે અને તું શું કરે છે? ડુકરુઈ કરણે ડુકરુઈ કરણે. ભાષાની મધુરતા તમે જુઓ. ડુકરુઈ આ શબ્દ ભલે સંસ્કૃત હોય પણ મરાઠીમાં આનો અર્થ પાછો જુદો થાય. ડુકરુઈ એટલે મરાઠીમાં ભૂંડ એવો અર્થ થાય છે. ગુજરાતીમાં એ જુદું છે, સંસ્કૃતમાં જુદું છે. પછી રામાનુજાચાર્ય શંકરાચાર્યજી એને કહે છે કે તું ગોવિંદને ભજી લે, હવે તારી ઉંમર આ કરવાની નથી. એવા મહાન આચાર્ય હતા. સમગ્ર પૃથ્વી ઉપર ચારવાક મત પ્રસરેલો. ચારે બાજુ ચારવાક મત. ચારવાક મત એટલે શું? કે વેદોના સિદ્ધાંતોને માનવાના નહીં, એનાથી વિરુદ્ધ કરવાનું. વેદમાં બતાવ્યું હોય કે ચોરી નહીં કરવાની, તો આ મત કે ચોરી કરવાની. વેદમાં એવું બતાવેલું છે કે નીતિમત્તાથી જીવન જીવવાનું, તો એનાથી ઊંધું બતાવે. મુસલમાનો જેવું આપણે મૂછો રાખીએ તો મૂછો કાઢીને દાઢી રાખીએ. આપણે જુદા જુદા જમે તો 10 જણા એક થાળીમાં જમે. એવો મત જુદો પ્રવર્તાવેલો જેને ચારવાક મત કહેવાય, શૂન્યવાદી. ત્યાં સુધી હતું એ મતમાં ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. તમે કોઈની પાસેથી ઉછીના પૈસા લઈને ઉછીનું ઘી લઈને પી જાઓ, એને વેડફી નાખો, પાછી આપવાની ચિંતા કરવાની
ભસ્મીભૂતસ્ય દેહસ્ય, આ શરીર મરી જાય પછી કોણ જોવાનું છે? અને એટલે લોકો કર્જ લઈ લઈને પછી શું કરે? પછી કોણ માગવા આવવાનું છે? એવો સિદ્ધાંત હતો ચારવાકનો. એ આખા મતને ભારતમાંથી બહાર કાઢનાર કોણ હતા? શંકરાચાર્યજી હતા. અને એ મતને બહાર કાઢીને એક શ્રેષ્ઠ અદ્વૈત મતનું પ્રવર્તન કોને કર્યું? શંકરાચાર્યજીએ કર્યું. એ શંકરાચાર્યજી આજે વિવેક ચૂડામણી ગ્રંથમાં એવું લખે છે કે લાભ એટલે શું? તો એમની વ્યાખ્યા પ્રમાણે જો જોઈએ તો દુર્લભમ ત્રયમેવ ઇતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. દુર્લભમ ત્રયમેવ ઇતત, ભગવાનના અનુગ્રહ સિવાય આ ત્રણ લાભ મનુષ્યને પ્રાપ્ત થતા નથી. આ કોણ કહે છે? શંકરાચાર્યજી કહે છે. આટલા બધા વિશાળ અનુભવ એ વખતે એટલું મોટું ભારત કે જ્યારે પાકિસ્તાનનો જન્મ નહોતો, એવા સમયમાં અફઘાનિસ્તાનનો જન્મ નહોતો, બધું ભેગું હતું. આટલા મોટા ભારતમાંથી આખા એક સિદ્ધાંતને બહાર કાઢવો એ કોઈ સામાન્ય પુરુષનું કાર્ય થઈ શકે ખરું? કેટલી બધી એમની ઊંચી પ્રતિભા હશે. આજે આપણા ઘરમાંથી આપણે ઉંદરને પણ બહાર કાઢી શકતા નથી. એને કાઢવા માટે કેટલાય સાધનોનો આશરો લેવો પડે છે. અને કાઢતા હોય તો હિંમતની વાત છે. આખા ભારતમાંથી આ મતને બહાર કાઢનાર શંકરાચાર્યજી એમના અનુભવ પરથી એવું કહે છે કે આ ત્રણ વસ્તુ મનુષ્યને માટે અતિશય દુર્લભ છે, જેને લાભ કયો. એક તો સૌથી પહેલું શું છે? મનુષ્યત્વમ. મનુષ્યત્વમ એટલે શું? માનવતા, માણસ થવું. તમે કહેશો અમે તો બધા માણસ જ છીએ ને. માણસ કોને કહેવાય? જેને બે હાથ હોય એને, જેને બે પગ હોય, જેને બે આંખ હોય, જેને માથું હોય, જેને મોઢું હોય, શરીરના દરેક અવયવ હોય, એને શું કહેવાય? માણસ કહેવાય. પણ માણસ શબ્દ એને મનુષ્ય પણ કહેવાય, માનવ પણ કહેવાય. તો મનુષ્યત્વ, મનુષ્યની પાછળ ત્વ લાગે ને તો ઇન્ટરનલી વસ્તુ છે. આ માનવતા એ ઇન્ટરનલી વસ્તુ છે. માનવતાની અંદર તાચ પ્રત્યે લાગેલો છે. માનવ પછી જે તા બોલાય ને તો ત્યાં તાચ પ્રત્યે લાગેલો છે. એક સંસ્કૃતનો ટોપિક છે. તાચ શબ્દનો અર્થ કે હોવાપણું, પ્રેઝન્ટ. જો માણસનું શરીર હોય પણ એની અંદર શું હોવું જોઈએ એ જો હોય તો એને માનવતા કહેવાય. મનુષ્યત્વમ. મનુષ્યત્વ એટલે ત્વ એક ભાવવાચક પ્રત્યય છે. એટલે કે એવા થવું અથવા એ વસ્તુ એ માણસની અંદર હોવી એને કહેવાય ત્વ પ્રત્યય. ગાયને ગાય કહેવાય છે. તમે જોયું છે? ગાય અને ગાય જેવું એક પ્રાણી આવે છે, તમે જોયું હશે, ખેતરોમાં આવે છે. શું કહેવાય એને? નીલગાય ને? નીલગાય. હવે કોઈ દિવસ નીલગાયનું દૂધ પીધું? પીધું છે જિજ્ઞેશભાઈ? આવે ખરું દૂધ નીલગાયને? લ્યો, આ તો બહુ કર્યું તમે. નથી આવતું એને દૂધ. ગાય અને નીલગાય બે સરખી દેખાય છે. તો નીલગાયને જોવાથી ગાયની પ્રતીતિ થાય, ગાયને જોવાથી નીલગાયની પ્રતીતિ થાય.
દૂરથી જોવાથી એમ જ લાગે કે આ ગાય જ છે, પણ નજીક જાવ એટલે ખબર પડે કે આ ગાય નથી, આ તો નીલગાય છે. એનું કારણ શું? ગોત્વ વિશિષ્ટ ધર્મ એ ફક્ત ગાયની અંદર છે, જ્યારે નીલગોત્વ ધર્મ વિશિષ્ટ એ નીલગાયની અંદર છે. ભગવાને દરેક વસ્તુમાં એનો વિશિષ્ટ ધર્મ આપેલો છે. એનો વિશિષ્ટ ધર્મ હોય ત્યારે એ વસ્તુ એનાથી યુક્ત થઈને સમાજમાં પ્રચલિત થાય છે. એ નામથી એ પ્રચલિત થાય છે, જે તે નામથી. ફક્ત માણસને ભગવાન એક બુદ્ધિ આપી એટલે પોતાના ધર્મથી પર થઈ શકે છે. જંગલમાં એક વખત ક્યાંક હત્યા થઈ ગઈ કોકની, એટલે બધા પ્રાણીઓ દોડવા લાગ્યા કે ભાઈ ગાય દોડવા લાગી, ભેંસ દોડવા લાગી, એની પાછળ બીજા બધા સ્ટેપ બાય સ્ટેપ દોડવા લાગ્યા. કોઈએ પૂછ્યું કે તમે કેમ દોડો છો? પેલા માણસે દોડવું જોઈએ, એને મારી છે, કોઈની હત્યા એને કરી છે. તો કે માણસનું કંઈ નક્કી નથી, ક્યારે ગાય બનશે, ક્યારે ભેંસ બનશે, ક્યારે ગધેડો બનશે, કશું નક્કી કહેવાતું નથી. એ દરેક ધર્મને પોતે સ્વીકારી શકે છે. એટલે તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે, ગામડામાં કે ને સાવ બળદ જેવો માણસ છે. હવે એને થોડા શિંગડા છે, એને થોડા ચાર પગ છે, તો પણ આવું શું કામ કહેવાય છે? પોતાના ધર્મથી પર થઈને એક એવા ધર્મથી યુક્ત થયેલો છે, એટલે એના માટે એવો નામનો પ્રયોગ થાય. તો અહીંયા મનુષ્યત્વ એટલે માણસના જે લક્ષણો કયા છે એનાથી પર જાય. એ ફક્ત શરીરથી માણસ છે, પણ મનુષ્યત્વ નથી. ભાગવતના 10મા સ્કંદના 83ના અધ્યાયમાં 13મા શ્લોકમાં સુખદેવજી મહારાજે એક સરસ વર્ણન કર્યું કે માણસ કોને કહેવાય. આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સમાનમેતત પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિસ સમાના. માણસ અને પશુ આ બંનેમાં શું તફાવત છે? આહાર, જમવું. આપણે બધા જમીએ છીએ, તો પ્રાણીઓ પણ જમે છે. કૂતરું ખાય છે. કૂતરા કોના ઘરમાં છે? ખાય છે કે નથી ખાતું? ગાય જો હોય તો ગાયને ચારો ખવડાવો કે ના ખવડાવો? ભેંસ હોય તો એને કંઈ ખાવાનું આપો કે ના આપો? બિલાડી, કાચબો, દરેકને કંઈક ને કંઈક ફીડિંગ જોઈએ છે. માણસને પણ આહાર જોઈએ, પશુઓને પણ આહાર જોઈએ, પક્ષીઓને પણ આહાર જોઈએ. મોબાઈલને ચાર્જિંગ ના મળે તો બાપુ બંધ થઈ જાય ને, તો ચાર્જિંગ એનું શું થયું? ફૂડ થયું એનું. ફૂડ સિવાય વસ્તુનું સંચાલન થતું નથી. તો માણસ, પશુ કે કોઈ વસ્તુ, આ બધામાં વસ્તુ કોમન છે, તો પછી માણસ જુદો કેવી રીતે થયો? આહાર નિદ્રા, નિદ્રા એટલે શું? બધા સૂઈ જાય છે. તમારા ઘરમાં કોઈ પાલતુ પ્રાણી હોય તો એ પણ સૂઈ જાય. કદાચ રસ્તા ઉપર કોઈ રખડતું હોય તો એ પણ સૂઈ જાય. આપણે પણ સૂઈ જઈએ છીએ, આ પણ કોમન છે. ભય, ભય એટલે બીક. આપણને પણ બીક છે, એને પણ બીક છે. જે નોનવેજ ખાતા હોય એને અમે સંતો ઘણી વખત કહીએ કે તારી આંગળી કાપીને કે તારો હાથ કાપીને કોઈ ખાઈ જાય તો તને કેવું લાગે? આ વધારાનો છે, કંઈ કામનો નથી, એક હાથથી કામ ચલાવી લેજે. હાથ વગર જીવન શક્ય છે, છતાં પણ આપણે કાપવા દેતા નથી. ભય દરેક મનુષ્યમાં રહેલો છે, ચાહે મૃત્યુનો હોય, પ્રતિષ્ઠાનો હોય કે પદનો હોય કે ગમે તે હોય. પણ ભય દરેક પ્રાણી જીવ માત્રમાં અવશ્ય રહેલો છે. આ પણ એક કોમન છે. મૈથુન,
આ સમગ્ર સૃષ્ટિ મૈથુની સૃષ્ટિ કહેવાય છે, પણ એક કોમન છે. સમાનમેતત પશુભીર નરાણામ, આ બધામાં કોમન છે, પશુ હોય કે માણસ હોય. તો માણસ જુદો કેવી રીતે થયો? ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. સુખદેવજી મહારાજ કહે છે કે માણસની અંદર ધર્મ એક વિશેષ છે. અને જો ધર્મ ના હોય, ધર્મેણ હીના પશુભિ સમાના, જો ધર્મ ના હોય તો એ માણસને કેવો કયો છે? પશુ તુલ્ય કયો છે. કંઈક તો ડિફરન્ટ હોવું જોઈએ. આજે એપલની સેમ ટુ સેમ કોપી વિવો વાળો કે ઓપ્પો વાળો બનાવી દે, પણ કંઈક તો એને જુદું કરવું પડે ને, મોબાઈલમાં કે વસ્તુમાં. તો એનો લોગો જુદો, કાં તો કંઈક તો થોડું ડિફરન્ટ કરશે, નહીં તો સ્ટ્રાઇક થશે એના પર કે આને અમારી કોપી કરી છે. તો ભગવાને પણ આ સિદ્ધાંત દરેકમાં સ્થાપ્યો કે માણસને બીજાથી જુદો કેવી રીતે તારવો. એ તારવા માટે ભગવાને એને બુદ્ધિ આપી. એ બુદ્ધિથી એને વિચાર કરવાનો કે ધર્મ શું અને અધર્મ શું. આવો જ્યારે વિચાર કરે ત્યારે પશુથી જુદો તરી આવે છે. માનવ શરીરની સાથે સાથે મનુષ્યત્વ કે માનવતા હોવી અત્યંત જરૂરી છે. મનુષ્યત્વ એ ભગવાનના આગ્રહ વિના કદાપી આવતું નથી. માણસની અંદર જો ગમે એટલા પ્રયત્ન કરે, પરંતુ જો ભગવાનનો અનુગ્રહ ના હોય તો ક્યારેય પણ એ મનુષ્ય થઈ શકે નહીં. આપણા સંપ્રદાયમાં ખૂબ સારામાં સારો પ્રસંગ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા. ત્યાં દરરોજ એક છોકરો મંદિર વાળવા માટે આવે. શું નામ હતું એનું? મંગળદાસ. મંગળીઓ બધા કહેતા. મંગળદાસ એ આમ થોડું પ્રોફેશનલ નામ હતું, પણ આ દરરોજ નાનો અને મંદિરમાં વાળે એટલે મંગળીઓ કહીને બોલાવે બધા. એ મંગળિયા મંગળિયા એમ કરીને બોલાવે. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને એક વખત દયા આવી કે આટલી સારી સેવા કરે છે તો આને કંઈક આશીર્વાદ આપું. સ્વામી તો મહાસમર્થ હતા. આખી ગ્રહો રાશિ નક્ષત્રની સ્થિતિ બદલી દે એવા મહાન સમર્થ સદગુરુ સંત હતા. સ્વામીએ કહ્યું કે જાઓ મંગળિયા, આજથી તું મંગળદાસ કે મંગળ શેઠ બની જઈશ. મંગળીઓ મટ્યો. એને સરકારી ખાતામાં સારામાં સારી નોકરી મળી. પહેલા મંદિરે ચાલતો આવતો, હવે શેમાં આવવા લાગ્યો? બગીમાં આવે. બગીને ઘોડા જોડેલા હોય, અધિકારી છે એટલે માણસો સાથે હોય. મંદિર આવે તો વાળવાનો નિયમ ચાલુ રાખેલો કે સ્વામીના આશીર્વાદથી થયું છે એટલે વાળું ખરો. એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાછા આવ્યા અને કે મંગળિયા કેવું છે? આને તો થોડું લાગી આવ્યું કે મને મંગળિયો કીધો. એ જ વ્યક્તિ છે, પહેલા એને એવા જ નામથી પોકારતા, હવે પાછા એવા નામથી પોકાર્યું. તો સ્વામીના સેવક હતા, એમને કહ્યું કે સ્વામીને કહેજો હવે મને આવા નામથી ના બોલાવે, હવે હું મોટો થઈ ગયો છું. એટલે સ્વામીને સેવકે વાત કરી. સ્વામી કેવો હો અમારા આશીર્વાદથી મંગળદાસ બન્યો અને પાછો કે છે અમને મંગળીઓ નહીં કહેવાનો. સ્વામી કે આનું મનુષ્યત્વ બગડે નહીં એટલે આને પાછો મંગળીઓ કરી દેવામાં આવે. એટલે આ સિદ્ધાંત છે ને, આ કથા તો છે જ સંપ્રદાયમાં, પણ કદાચ તમારે પણ યાદ રાખવી. આપણને ભગવાનની કૃપાથી ઘણું બધું કદાચ પ્રાપ્ત થઈ જાય અને કોક સમય એવો આવે કે આપણી પાસે તો બધું છીનવાઈ જાય કે આપણા જીવનમાં દુઃખના દાડા આવે તો એવું સમજી લેવાનું કે મારાથી કોઈ ભૂલ થયેલી છે. કારણ કે જેવી પ્રાપ્તિ થાય, પ્રાપ્તિની સાથે વૈચારિક સ્તર એ પણ વધતું જાય છે. તપ કે ભક્તિ આ શ્રેષ્ઠ છે, પણ એ દરેક ગુણની સાથે એક એક અવગુણ પણ રહેલા છે. હવે ગુણ અને અવગુણની ફિલોસોફી બહુ મોટી છે, એમાં જો પ્રવેશ કરીએ ને તો બહુ લાંબુ થાય, પણ ટૂંકમાં તમને કહી દઉં
દરેક ગુણની સાથે અવગુણ પણ આવે છે અને દરેક અવગુણની સાથે ગુણ પણ આવે છે. જેમ કે અતિશય તપ કરતા હોય તો એ તપ ક્રોધની માત્રાને વધારે છે. ઋષિ મુનિઓ એનું સન્માન ન થાય અથવા કોઈનું અપમાન થઈ જાય તો તરત શું કરતા? શાપ આપતા. એટલે ક્રોધથી આપતા કે સારી વાણીથી આપતા? તો પછી હવે ઋષિ હતા, તપસ્વી હતા, તો પછી શાપ શું કામ આવ્યો? તપ નામના ગુણની સાથે ક્રોધ આવ્યો. ભક્તિ છે તો ભક્તિની સાથે અભિમાન આવે છે. ગુજરાતી પદોમાં પાનબાઈનું પદ છે, ભક્તિ રે કરવી તેને રાક થઈને રહેવું, મેળવવું અંતરનું અભિમાન રે. ભક્તિની સાથે સાથે અભિમાન પણ સહેજે જ આવે છે, ઓટોમેટિકલી આવી જાય. જો જ્ઞાનનો આધાર ન હોય તો કેવી રીતે આવે? મંદિરે આવવાનું થાય કે બીજે ક્યાંક જવાનું થાય એટલે ભાઈ માળાઓ લઈને ફરે, કાં તો દંડવત કરે, કાં તો બહુ ભજન કરે, કાં તો દરરોજ મંદિરે જાય. હવે કોક નવો ભાઈ જોવે અને એનો બેઠો હોય ખૂણામાં, કાં તો બીજું કોઈ ક્રિયા કરતો હોય, ખબર નથી પડતી. મંદિરમાં માળા કરવાની હોય, ભજન કરવાનું, હું કેટલું કરું છું, મારી જેમ તું કર. આ શું છે? અભિમાનનો ભાવ છે. તો આ ભાવથી તરવાનું સાધન શું છે? જ્ઞાનનો આશ્રય છે કે સંતનો સમાગમ છે. દરેક ગુણની સાથે અવગુણ પણ ફ્રીમાં આવે છે અને દરેક અવગુણની સાથે ગુણ પણ ફ્રીમાં આવે છે. એને જ્ઞાનનો આધાર કે સત્સંગ, આ બંનેથી મેન્ટેન કરી શકાય. આજે મંગળીયો એ મંગળદાસ થયો અને સ્વામીએ પાછા કીધું એટલે પાછો મંગળીયો થયો. કંઈક વાકમાં આવ્યો, અધિકારીને એને કાઢી મૂક્યો, પાછો હતો એવો ને એવો થઈને પાછો દરરોજ આવતો થયો. પછી પાછા બધા મંગળીઓ કહેવા લાગ્યા. તો મનુષ્યત્વ માણસની અંદર આવવું એ બહુ જ દુર્લભ છે. ભગવાનની કૃપા સિવાય મનુષ્યત્વ આવતું નથી. બીજો શબ્દ છે લાભ માટેનો મુમુક્ષુત્વ. આ જીવનમાં લાભ પાંચમના દિવસે નક્કી કરવાનું કે આ વસ્તુ અમારામાં આવી જોઈએ. જીવનને લાભ અપાવવો હોય તો આ બધું જરૂરી છે. મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વનો અર્થ શું થાય? પ્રદીપભાઈ, મુમુક્ષુત્વનો અર્થ શું થાય? દાદા, વચનામૃત. હા, મોક્ષની જિજ્ઞાસા કે મોક્ષ પ્રાપ્ત માટેના પ્રયત્નો કરવા, એને શું કહેવાય? મુમુક્ષુ કહેવાય છે. મુમુક્ષુ શબ્દ તમે બધાએ સાંભળ્યો છે, બરાબર ને? મુમુક્ષુ એટલે મોક્ષ માટેની ઈચ્છા. તો મુમુક્ષુ હોય એની અંદર મુમુક્ષુત્વ એવો જે ગુણધર્મ છે એ લાભ છે. એ લાભ કેવી રીતે આવે? એના સોલ્યુશન તો વચનામૃતના પાને પાને લખાયેલા છે. પ્રથમનું 54મું વચનામૃત, એની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદને વિશે જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ, તેનું જે પોષણ તે કેમ થાય? આ પહેલો પ્રશ્ન. એને કનેક્ટેડ તરત બીજો પ્રશ્ન પૂછ્યો, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? આ પ્રશ્નો કોણ પૂછે છે? સદગુરુ મુક્તાનંદ સ્વામી પૂછે. હવે સદગુરુ મુક્તાનંદ સ્વામીના જેટલા પણ પ્રશ્નો છે એ સામાન્ય મનુષ્યના જીવનને માટે છે. જે સદગુરુ મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખી શકતા હોય તો આટલી સિમ્પલ વસ્તુ શા માટે પૂછે મહારાજને? બ્રહ્મસૂત્ર તો ખબર છે ને, બહુ સિમ્પલ નથી. 542 એની અંદર ફોર્મ્યુલા છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા,
આવી બધી નાની નાની ફોર્મ્યુલાઓ, પણ એનું ભાષ્ય એટલે અતિ વિસ્તૃત. એને ભણ્યા પછી છેલ્લી ડિગ્રી પ્રાપ્ત થાય, પણ બહુ અઘરું છે, સહેલું નથી. એ ભાષ્ય સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કરેલું છે આપણા સંપ્રદાયમાં. બાકી તો રામાનુજાચાર્યજીનું શ્રી ભાષ્ય છે આના ઉપર. અમે સંતો જ્યારે માસ્ટરની ડિગ્રી કરીએ તો અમને ભણવામાં આવે આ વસ્તુ, અને એમાંય છેલ્લા વર્ષોમાં તો સવારે 4 વાગે અમારો ક્લાસ રહેતો આનો. સવારે 4 વાગે જાગીને ક્લાસ લેવાનો આનો ભણવા માટે, 4 થી 6, પાછી ફૂલ ઠંડી હિમાલયની. આવા સૂત્રો જે લખતા હોય એ સ્વામી શું પૂછે છે, મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન સહિત જે ભક્તિ, તેણે કરીને જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું થાય છે. અને વળી ભાગવત ધર્મનું પોષણ પણ એ થકી જ થાય છે. મોક્ષનું દ્વાર એટલે કે મુમુક્ષુ થવા માટેનો પ્રયાસ કરવા માટેનું પહેલું પગથિયું. જેની અંદર જિજ્ઞાસા આવે એ કંઈક કરે. જો જિજ્ઞાસા ન આવે તો બિઝનેસ પણ ના થઈ શકે, ખાવાનું પણ ન ખાઈ શકાય, મંદિરે પણ ન આવી શકાય, કે કંઈ પણ ક્રિયા થઈ શકે નહીં. એટલે જિજ્ઞાસા દરેક વસ્તુનું પહેલું સ્ટેપ છે. જિજ્ઞાસા એટલે વિચાર કે ઈચ્છા કોઈ પણ વસ્તુ માટેની. પાણી પીવું છે એવી ઈચ્છા કરે તો માટલા તરફ જવાની ઈચ્છા થાય. બાકી પાણી પીવું છે, પાણી પીવું છે, પાણી પીવું છે એવું બોલતા બોલતા પાણી મળે? ઉલટું મોઢું જેટલું ભીનું એ સુકાઈ જાય. તો ઈચ્છાની સાથે એક્ટિવિટી થાય છે. એમ મુમુક્ષુત્વ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા મુમુક્ષુ થવું પડે. અને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન, આ 4 વસ્તુ મહારાજે બતાવી. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાપહ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે સ્વધર્મમાં જ શ્રેય રહેલું છે, જેને મહારાજે વચનામૃતમાં મોક્ષના દ્વાર માટે વાપરેલો છે આ શબ્દને. જ્ઞાન, જ્ઞાન બહુ જરૂરી છે. ભક્તિ હોય, તપ માર્ગ હોય કે કર્મ માર્ગ હોય, એની અંદર જ્ઞાનનું શ્રેષ્ઠત્વ હોવું બહુ જ જરૂરી. તમને એક ઉદાહરણ આપું. એક વ્યક્તિ પાસે એક સારા મજાના શાલિગ્રામ હતા. તમે સાંભળ્યો હશે આ પ્રસંગ, કદાચ મેં કીધો હોય તો. એક ડોશીમાં હતા, એમની પાસે સરસ મજાના શાલિગ્રામ હતા. આખી જિંદગી એમની પૂજા કરી. સવારે ઉઠીને શાલિગ્રામને નવડાવે, ચંદન લગાડે, નાસ્તો કરાવે, સરસ મજાનું દૂધ, પછી બીજો આખો દિવસ એમને લાડ લડાવે. હવે ડોશી થઈ ગઈ, દીકરા બધા જુદા થઈ ગયેલા, દીકરા એકે હાચવે એવા નહોતા. એટલે એની બાજુમાં એક સદગ્રહસ્થ રહેતા, એ થોડા ધાર્મિક લાગ્યા. એટલે એને કહ્યું કે તમે જો આ મારા શાલિગ્રામને સાચવશો તો હું તમને મારું ઘર આપી દઈશ મારા ગયા પછી. પેલો કે આમને હાચવવાથી એક ઘર મળતું હોય તો મારે ક્યાં વાંધો છે. હવે ડોશીને જ્ઞાનનો આશ્રય છે, બીજાને જ્ઞાનનો આશ્રય નથી. એને લીધા શાલિગ્રામ, ડોશીમાં ઉપર જતા રહ્યા. હવે ડોશીમાએ કીધું તું જોજે હો, ચીટિંગ કરતો નહીં, બરાબર સેવા કરજે મારા શાલિગ્રામની. અરે કઈ ચિંતા કરતા નહીં. ડોશીમાને વચન આપેલું એટલે આ ભાઈ દરરોજ જે કંઈ બનાવે પહેલા શાલિગ્રામને જમાડે ને પછી જમે. પણ જનરલી તમે શું કરો, કિચનમાંથી થાળ બનાવીને ક્યાં લઈ જાઓ? ભગવાન પાસે લઈ જાઓ ને સિંહાસનમાં, કે સિંહાસન ઉપાડીને કિચનમાં લેતા હો. તો આ ભાઈ શું કરતો, શાલિગ્રામને ચૂલા પાયે રાખે, જેવું થાય એટલે ગરમા ગરમ, એટલે એટલો ટાઈમ વેસ્ટ ના જાય મારો. જ્ઞાનનું અવલંબન નહીં. બીજી વસ્તુ શું કરે કે તરત ગરમા ગરમ એમને જમાડી દે. જે ઠાકોરજી રાખતા હોય ને એ ખૂબ પ્રેમથી સેવા કરે. ભગવાન રાખતા હોય, શાલિગ્રામ રાખતા હોય
તો હજી ઠાકોરજીને ગરમ દૂધ પણ ના મૂકે. મારા ઠાકોરજી પીવાના છે તો થોડું ઠંડુ કરીને મૂકું. આ એક ભાવ હોય છે. તો એક દિવસે રોટલા ઘડતો હતો અને બાજુમાં શાલિગ્રામ હતા. રોટલા મૂક્યા હશે, એકાદું મૂક્યો, કૂતરું આવીને રોટલો, આ ભાઈને કઈ હુજ્યું નહીં બીજું કઈ, એટલે શાલિગ્રામ લીધા ને જોલથી. છેલ્લે કઈ કામ તો આવ્યા કે કૂતરા માટે? જ્ઞાનનું અવલંબન ના હોય તો આવું બધું શક્ય છે. જ્ઞાનનો આધાર બહુ જરૂરી છે. ભક્તિ હોય, તપ માર્ગ હોય કે અધ્યાત્મનો કોઈ પણ માર્ગ હોય, એની અંદર આ બધું બહુ જરૂરી છે. તો મોક્ષનું દ્વાર આ બધી વસ્તુ આવે ને ત્યારે ઉઘાડું થાય. આપણા સંપ્રદાયમાં 2-3 શબ્દ છે ને બહુ જલ્દી સામાન્ય ભાવે મળતા થઈ ગયા છે. એક તો મુક્ત શબ્દ, બીજો મુમુક્ષુ શબ્દ. આ શબ્દ ભલે સહેલાઈથી મળી જતા હોય પણ આ થવા માટે બહુ બધા પ્રયત્નો કરવા પડે. હું પૈસાવાળો છું, હું પૈસાવાળો છું, હું પૈસાવાળો છું બોલવાથી પૈસાવાળું કોઈ થયું? તો પછી આવા શબ્દોને બોલીને આ તરફ આપણે ગતિ કરવા માટે પ્રયત્ન પણ અવશ્ય કરવા પડે. જેમ કે મુમુક્ષુ થવું છે તો મુમુક્ષુ થવા માટેના પહેલા સાધનો શું છે? એક તો ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડે. કંપનીના એમ્પ્લોય ત્યારે જ કહેવાય કે જ્યારે એની અંદર નામ એનું લખાય ત્યારે. તો ભગવાન પાસે આપણું નામ લખાયું છે કે નહીં એ તો ચેક કરવું પડે. અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે, ગળામાં સીધી કંઠી નાખી દેવાની. પણ એના પહેલા કોઈ પણ મુમુક્ષુ જીવાત્મા આવે એના હાથમાં પાણી આપીને એને પંચવર્તમાન આપવા પડે અને ત્યારે ભગવાનના લિસ્ટમાં એનું નામ લખાય છે, ત્યારે અધિકારી બને છે. ડિરેક્ટલી કોઈ અધિકારી બનતું નથી. કોઈ કંપની તમને ડાયરેક્ટ હાયર કરે છે કે તમારું ઇન્ટરવ્યૂ લે છે, પહેલાં એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને કહે છે. એવી રીતે ભગવાનની પાસે કોઈ શરણાગત થવા આવે તો એના પણ કંઈક નિયમો તો છે, જે પંચવર્તમાન છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, બધા ફોલો કરવા પડે. તો પહેલું સ્ટેપ છે શરણાગતિ, ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડે. બીજું સ્ટેપ છે શરણાગતિ સ્વીકાર્યા પછી એ ભગવાનના થઈને રહેવું પડે. એને જેવી આજ્ઞાઓ કરેલી છે એ પ્રમાણે વર્તન કરવું પડે. અને આવું બધું કરે, સંતનો સમાગમ કરે, સત્સંગ કરે, હરિભક્તોનો આદર કરે. આ કરતાં 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 છેલ્લી એક વૈચારિક અવસ્થા એવી આવે કે ત્યારે એને થાય કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આ ભાવ આવે ત્યારે સાચા અર્થમાં એ મુક્ત બને છે. અને મુક્ત બન્યા પછી મુમુક્ષુ તરફની ગતિ કરે છે. ત્યારે એના માટે મોક્ષનું દ્વાર તો ઉઘાડું થઈ જ ગયું હોય, બસ હવે એને ભગવાનના ધામમાં જવા માટે એક પ્રયત્ન કરવો પડે. ભગવાનના ધામમાં જવા માટે ભક્તિની સાથે સાથે આપણે ઘણા બધા સાધનો કરીએ, પણ શું હજી એના માટે પ્રોપર આપણે રેડી થયા છીએ? 2 સભા પહેલા મેં કહ્યું તું, તમને એક લેસન આપેલું બધાને, યાદ છે? શું કરવાનું? હા, મનન કરવાનું. કોને કોને મનન કર્યું? એકાંતમાં બેસીને કે અત્યાર સુધી શું પ્રાપ્ત કર્યું? સત્સંગમાં આટલા વર્ષોથી છો તો તમે મહેનત કરી, ઘણું બધું કર્યું, મંદિરો ઊભા કર્યા, ઘણું ડોનેશન એ બધી જગ્યાએ કર્યું, ઘણાને સત્સંગે લગાડ્યા, ઘણાને સત્સંગમાંથી કાઢ્યા પણ હશે. આવું ઘણું કરેલું હોય, પણ પોતે શું પ્રાપ્ત કર્યું એ વિચાર કર્યો ક્યારે? પણ પોતાના માટે કશું કર્યું? પોતાના મુમુક્ષુત્વ માટે કશું કર્યું? આવું લેસન મેં આપેલું. એટલે હજી વિચાર ના કર્યો તો કરજો આના પર વિચાર. આ વિચાર કરશો તો મોક્ષનું દ્વાર તરત ઉઘાડું થઈ જાય. બાકી બહુ સહેલું નથી. હા, અલછી માર્ગથી જવાનું, પણ આ બહુ અઘરું છે. રસ્તામાં જતા જતા સિદ્ધિઓ ઊભી રહે.
આનું વર્ણન આવે છે યતીન્દ્ર દીપિકા ગ્રંથમાં. રસ્તામાં જતા જતા અષ્ટસિદ્ધિઓ ઊભી રહે. અરે વાહ ભાઈ, તમે તો આ પૃથ્વી લોકને જીતીને નીકળ્યા છો. આ બધું એને કહે, અમે તો પૃથ્વી લોકને જીતીને નીકળ્યા છો, જો અમારી પાસે કેવી સિદ્ધિઓ છે, અમે તમને શરણાગત થઈ જાય બધી, તમે કોઈ એમ કરીશું. અને ભાઈનું મન ત્યાં જો લલચાઈ ગયું તો પાછું ત્યાંથી જીતે પાછું ઉપર જાય, 9 નિધિઓ મળે. ત્યાંથી જીતે પાછું ઉપર જાય, બીજું કોક મળે. દેવતાઓ એનું સન્માન કરે, આ તે કરે, પેલું કરે, એને માન સન્માન આપે, એને પ્રલોભનો આપે. એ બધામાંથી પાર થતો થતો છેલ્લે ભગવાનના ધામ સુધી જો પહોંચે તો પહોંચે, બાકી કશું નક્કી નથી. તો ભગવાનના ધામ સુધી પહોંચવા માટે, મુમુક્ષુત્વ પ્રાપ્ત કરવા માટેના આ બધા રસ્તાઓ છે. એવા તો આપણા સંપ્રદાયમાં ઘણા બધા પ્રસંગો છે. અને છેલ્લું લાભ માટેનું એક સાધન કયું છે? મહાપુરુષ સંશ્રય, કે મહાપુરુષનો સારો એવો સંગ થવો. આ બહુ અઘરું છે. મહાપુરુષ કોને કહેવા, મોટા પુરુષ કોને કહેવા? આ જો એક વિચાર કરવાની શક્તિ આવી જાય તો ખબર પડે કોનો સંગ કરવો ને કોનો સંગ ના કરવો. એક વખત ગઢપુરમાં મહારાજ વિરાજમાન હતા, અક્ષરોડીમાં બેઠા હતા. એ દિવસે કોણ જાણે એકેય સંતો ત્યાં નહોતા હાજર. એટલે મહારાજ અને બધા કાઠી દરબારો ત્યાં ઉપસ્થિત હતા. એટલે મહારાજ તો જુદા જુદા ચરિત્રો કરે. એટલે કાઠી દરબારોને મહારાજ કહે છે, દરબારો આજે સંતો નથી, એટલે અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ. મહારાજ કે અમે તમને પ્રશ્ન પૂછીએ? બધા દરબારો કહે, અરે મહારાજ પૂછો પૂછો, આજે તો સંતો નથી. પછી મહારાજ કહે છે, ચાલો તમને કયા સંત વાલા, એ સંતોનું નામ આપો. હવે બધા મૂંઝાયા પાછા કે ઘણા બધા સંતો છે, એમાંથી કોણ કોને વાલા? સૌથી પહેલા દાદા ખાચર હતા. દાદા ખાચર કે મહારાજ મને તો મુક્તાનંદ સ્વામી બહુ વાલા છે, મારા પ્રિય સંત છે. મહારાજ કે સારું. એના પછી બીજા હરિભક્ત હતા, તો બધાને પાછા બેસાડ્યા. તો સુરા ખાચર હતા, એ કે મને તો બ્રહ્માનંદ સ્વામી સાથે બહુ હેત છે. મહારાજ કે બહુ સારું, એ તો બહુ મોટા સંત છે, સારું કહેવાય. પછી સોમલા ખાચર ઉપસ્થિત હતા, એમને પૂછ્યું તો કે મારે નિત્યાનંદ સ્વામી સાથે બહુ હેત છે. મહારાજના જુદા જુદા પાર્ષદોના કોઈકે નામ આપ્યા, જુદા જુદા સંતોના બધાએ નામ આપ્યા. છેલ્લે માત્રા દાદલ ત્યાં ઉપસ્થિત હતા. તો માત્રા દાદલને પૂછ્યું, તમને વાલા સંતો કોણ? તો કે નિર્લેપાનંદ સ્વામી મને બહુ વાલા. નિર્લેપાનંદ સ્વામી એટલે સંપ્રદાયમાં એક નામ છે, કીડી સખી. તમે સાંભળ્યું છે કીડી સખી? એટલે માત્રા દાદલે કેવું, ને મહારાજ કહે છે આવા કેવા તમે પસંદ કર્યા? એમનું પોતાનું સત્સંગમાં ઠેકાણું નથી ને એવા તમે પસંદ કર્યા? એટલે મહારાજે માત્રા દાદલને કીધું કે એવા સંતોનો સમાગમ કરજો, એવા સંતને વાલા રાખજો કે તમને ભગવાન તરફ પ્રયાણ કરાવે. આ તો હરિભક્તો હતા, એટલે મહારાજે વાત કરી અને સંપ્રદાયમાં પ્રસંગ સારી રીતે લખાયો. તો મહાપુરુષ સંશ્રય આ બહુ જ મહત્વનું એક સાધન છે. જનરલી પણ આપણને જેવા વ્યક્તિનો સંગ થાય એવું આપણું જીવન થાય છે. જો સારા સત્પુરુષનો સંગ થઈ જાય કે સારા સંત કે ભક્તનો સંગ થઈ જાય તો જીવન પણ સારું બને છે. અમે યુવાનોને ઘણી વખત કહીએ કે આ પીવાનું નહીં, કે આ પીવાનું નહીં. થોડા વખત પછી હાથમાં બધું જ આવી જાય. વચન લીધા હોય, પાણી લીધા હોય તોય આવી જાય. શું કામ આવે? તો એના ફ્રેન્ડ સર્કલમાં 2-3 નંગ એવા હોય કે ચાલ ને હવે કંઈ નહીં, તો ખાલી ઊભો રહી જાય. પહેલા દિવસે તો ખાલી એને ઊભો રાખે. બીજા દિવસે કે જો મારા બાપાએ મને પૈસા આપ્યા છે, ચાલ ને આજે તને મારા તરફથી પાર્ટી. પેલા થઈ જાય, અરે વાહ, આજે મારે કંઈ વાપરવાના તો છે નહીં, એટલે પાર્ટી લે એની પાસેથી. 2-3 દિવસ પહેલો પાર્ટી આપે, પણ ચોથા દિવસે વ્યસન પડી જાય પછી તો પોતાના ખિસ્સાના જ કાઢવાના ને.
તો સંગ જેવો થયો એવા સંગના આધારે એનું જીવન થયું. પાણીનું બિંદુ જેવો જેવો સંગ થાય ને એવું એવું એનું સ્વરૂપ થાય. જો કમળના પાંદડા ઉપર પડે તો મોતીબિંદુ જેવું દેખાય છે. જો સ્વાતિ નક્ષત્રમાં માછલું ઝીલી લે તો મોતી બને છે. જો ગરમ તવા ઉપર પડે તો ઉડીને ભસ્મ થઈ જાય છે. જો એ જ પાણી કોઈના મુખમાં જાય તો કોઈની તરસ છીપાવે છે. એક જ પાણી જુદા જુદા સંગે કરીને જુદા જુદા સ્વરૂપ જેવી રીતે ધારણ કરે એવી જ રીતે દરેક પુરુષનું જીવન પણ સંગના આધારે ચાલતું હોય છે. અને એટલા માટે આપણા સંપ્રદાયમાં સંગ એના ઉપર ખૂબ મોટો ભાર રાખવામાં આવેલો છે. સંત કે સત્સંગનો યોગ થવો એનું નામ છે મહાપુરુષ સંશ્રય. આ ત્રણ વસ્તુ જીવનમાં આવે તો લાભ પાચમ સાર્થક છે. એક તો મનુષ્યત્વ, બીજું છે મુમુક્ષુત્વ અને ત્રીજું છે મહાપુરુષ સંશ્રય. તો આ ત્રણેય સાધન કોને કયા? શંકરાચાર્યજી એમને કયા કે જેમને સંપૂર્ણ ભારત વર્ષને વેદ બાહ્ય આચરણ વિરોધી તત્વોથી બચાવ્યા. એવા શંકરાચાર્યજી આ સિદ્ધાંતો આપેલા છે. તો આ દુર્લભમ, આ દુર્લભ છે અતિશય, પણ ભગવાનનો જો અનુગ્રહ થાય તો આ બધું જ શક્ય છે. અને એટલે એને અતિશય શ્રેષ્ઠ લાભ કહેલો છે. લાભ પ્રાપ્ત કરવા માટે એવું શ્રેષ્ઠ સેન્ટર પણ હોવું જોઈએ. કોઈ બીમાર માણસ હોય તો એ કામ કરી શકે ખરો? કામ ના કરે તો પૈસો મળે ખરો? પણ એકદમ સશક્ત માણસ હોય તો 24 કલાક કામ કરે તો કેટલું બધું કમાઈ જાય. અને બીમાર માણસ 1 કલાક કામ કરે તો કેટલું કમાય? એનું સાધન પણ એટલું મજબૂત હોવું જોઈએ. એવી જ રીતે આ ત્રણ સાધનો અતિશય શ્રેષ્ઠ છે. એને સાધનોને સાધ્ય પરમાત્મા તરફ લઈ જવા માટે સાધન આપણું શરીર છે. સાધના પણ શ્રેષ્ઠ છે તો લાભ પણ કેવો મળશે? શ્રેષ્ઠ મળશે. તો આવી લાભ પાછમ આજે છે. બસ ભગવાનના ચરણોમાં આપણા જીવનમાં આપણે ઘણો બધો લાભ કમાયા છીએ, બિઝનેસમાં અને બધે, પણ બસ હવે ભગવાન તરફ ગતિ કરવા માટેનો લાભ પ્રાપ્ત થાય. મનુષ્યત્વ આવે, મુમુક્ષુત્વ આવે અને મહાપુરુષ સંશ્રય. આ ત્રણ લાભ જીવનમાં આવે તો આપણી લાભ પાચમ ચોક્કસ સાર્થક થશે. ભગવાનને આટલી જ આજે પ્રાર્થના કરવાની છે. અને અમે પણ તમારા માટે ખાસ પ્રાર્થના કરીએ કે અમારા તમે સૌ પરિવારના હરિભક્તો આપના સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભગવાનની ભક્તિ, ભગવાન કાયમ તમારા હૃદયમાં નિવાસ કરીને રહે એવો લાભ તમને કાયમ પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોમાં આજના મંગલમય દિવસે પ્રાર્થના કરીને આજની કથાને અહીંયા વિરામ આપીએ. જય સ્વામિનારાયણ.